તપશીલ પડ્યા અંતમાં બોરમાં સુરતા ગયે તપશીલ પડ્યા અંતમાં બોરમાં સુરતા ગયે. આ છેલ્લું ડચકું બહુ કિંમતી છે. અંતકાળ જીવન સુધરશે તો મરણ સુધરશે. ભરતજીનો બીજો જન્મ મૃગ. ભરતજીએ ભગવાનની ભક્તિ બહુ કરી છે ને, એટલે એને આગળનો જન્મ યાદ છે. ભરતજી કહે છે કે હવે મારે ક્યાંય ફસાવવું નથી, બસ ભગવાનનું ભજન. મૃગયોની પૂર્ણ કરી ત્રીજો જન્મ થયો. જો જીવાત્માને એક ભૂલ માટે કેટલું ભટકવું પડે છે. એક બ્રાહ્મણને ઘેર જોડેલું જન્મ્યું, એમાં જે પુરુષ બાળક એ ભરતજી. ભરતજીને ખબર છે મારો ત્રીજો જન્મ છે, પણ ત્યાં કને ભરતજી જળ ભરત જેવું વર્તન કરે. જળ ભરત જાણે કાંઈ જાણતા જ નથી. જે એને કામ સોંપવામાં આવે એ કામ કરે તો કરે, નહીં તો જળની જેમ બેઠા હોય. ભાઈઓ એને કામ સોંપે તો એ પણ કામ પૂરું થાય નહીં, ભાભીઓ કામ સોંપે તો એ પણ પૂરું થાય નહીં. હવે એ બેઠા બેઠા ખાય એટલે ભાભીઓથી સહન થાય નહીં. એટલે ભાભીઓએ એમના પતિઓને કહ્યું કે આ તમારા ભાઈને કંઈ કામ સોંપો, આખો દિવસ ઘરમાં એમને બેઠા હોય છે. એટલે ભાઈઓએ કહ્યું કે બીજું તો કાંઈ નથી થશે નહીં, આપણે એને ખેતરે વાડીએ લઈ જઈએ. ખેતરે વાડીએ લઈ જાય, પક્ષીઓ ઉડાડવાનું કામ સોંપે. પણ ભરતજી પક્ષીઓ ઉડાડતા ઉડાડતા ત્યાંથી ગાયનું ધણ નીકળે તો એ ગાયના ધણના ગોવાળને કહે કે ભાઈ અહીંયા આવો, અહીંયા આવો. આ તમારી જે ગાયો છે, આપણા ગામની ગાયો છે, એને આખો પાક ખવડાવી દો. તો કે તમારા ભાઈઓ એ ઝઘડો કરશે અમારી સાથે. હમણાં જ હજુ મારા ભાઈઓ કહીને જ ગયા કે ભરતજી ગાયોનું ધણ નીકળે ને તો આ ખેતર આખું તમે ભેલાવી દેજો. ગાયો ચરવા આવી, તૃપ્ત થઈ, આશીર્વાદ દઈ અને ગાયો ત્યાંથી ગઈ. ભાઈઓ સાંજે ઘરે આવ્યા, ભાઈઓ ખેતરે આવ્યા, પણ પોતાનું ખેતર જાણે વાડી દેખાય નહીં. ભરતજી તો ઊભા ઊભા હો 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 કર્યા રાખે છે. પછી ભાઈઓએ ભરતને કહ્યું કે ભરતજી તમારાથી આ કામ થશે નહીં, તમારું અહીંયા કામ નથી. ભરતજીને ઘરથી કાઢી મૂક્યા. જંગલમાં ભરતજી જાય છે, ત્યાં રવગણ રાજાની પાલખી નીકળી. એમાં એક પાલખી ઉપાડવાવાળો બીમાર પડ્યો. ભરતજીને પાલખી ઉપડાવી. હવે ભરતજી તો ભગવાનના પરમ ભક્ત, એટલે જ્યાં કીડીઓના ને એના રાફડા આવે ને તો કૂદકા મારે, એટલે પાલખી હાલક ડોલક થવા લાગી. તો રવગણ રાજા કહે છે કે ભાઈ પાલખી કેમ હાલક ડોલક થાય છે, હું પડી જઈશ, તમે બરાબર ચાલો. જે 3 માણસો હતા, 3 ભાઈઓ હતા કે અમે તો બરાબર ચાલીએ છીએ, પરંતુ આ જે 9 માણસ આવ્યો ને એ બરાબર ચાલતો નથી. એટલે રવગણ રાજાએ પાલખીમાંથી જ બેઠા બેઠા કહ્યું કે કેમ ભાઈ તમે તો રૂષ્ટપુષ્ટ છો, તમને કાંઈ તકલીફ છે, કેમ બરાબર પાલખી ઉપાડતા નથી? ભરતજીએ કહ્યું કે ભાઈ રાજન જુઓ, પાલખીનો ભાર પૃથ્વીને લાગે છે, મને તો કોઈ ભાર લાગતો નથી, મારા શરીરને કોઈ પાલખીનો વજન છે જ નહીં. ભરતજી આવી વાતો કરવા લાગ્યા, પછી વેદાંતની વાતો કરવા લાગ્યા. ત્યારે રાજાને એમ થયું કે આ કોઈ સામાન્ય પુરુષ નથી, આ તો ભગવાનનો પરમ ભક્ત છે. અને રવગણ રાજા પાલખીમાંથી નીચે ઉતરી ભરતજીના પગમાં પડી ગયા. હું કપિલ મુનિના આશ્રમે કપિલ ભગવાનના દર્શન કરવા માટે જાઉં છું, આપ કપિલ ભગવાન તો નથી ને? ભરતજી રવગણ રાજાને ઉપદેશ આપે છે, રાજન ભાવિ પ્રબળ છે, જીવનની અંદર પરમાત્માના સત્સંગ સિવાય જીવનો ઉદ્ધાર કરવાનું કોઈ સાધન નથી. ભરતજી રવગણ રાજાને કહે છે આખું જીવન
જેમાં વિતાવ્યું હશે એ જ કર્મ સાથે આવશે. અને પછી અંતકાળ પછી પરિવારજનો પાણી પાણી પોકારતા જેનો આત્મ ઉડી જાય અને પછી પીપળે પાણી પાય એ મુવા પછી શું માંડણા. આપણે જે કર્યું હશે ને એ આપણને કામ આવશે, એ આપણે સાથે લઈ જઈ શકશું. કર્મ સિવાય કાંઈ સાથે આવશે નહીં. ભરતજી રવગણ રાજાને કહે છે કે રાજા, જીવાત્માએ જીવન દરમિયાન શાસ્ત્રની અંદર જે આજ્ઞાઓ આપી છે, જેની ના પાડી છે એ ન કરવું અને જે કરવાનું કહ્યું છે એ કરવું. અતિથિ સંસ્કારની ભાવના કેળવવી, આંગણે આવેલા અતિથિનો સત્કાર કરવો. ક્યારે કોણ આવી જાય કોઈને કાંઈ ખબર નથી. ભરતજી રવગણ રાજાને કહે છે કે રાજા, આંગણે કોઈ અતિથિ આવે અને દિન દુખિયા ક્યારે આવે, એની કાંઈ વેદના હોય, એની કોઈ મજબૂરી હોય, એ ત્યારે આવે દિન દુખિયા. હરિઓમ. કેમ તમે આવ્યા છો એમ નવ કેમ તમે આવ્યા છો એમ નવ એ ધીરે 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 તું બોલવાને ભેજે રે આવકારો મેળો આપજે એ જી તારા ઘાણિયા એ પૂછીને કોઈ આવે રે આવકારો મેળો આપજે. આપણા જ્યારે દિવસો સારા હોય ને, ભગવાનની મહેરબાની હોય, આપણા ઉપર કૃપા હોય, આપણે દિન દુખીઓના કોઈ કાર્ય કરી શકતા હોઈએ, ભગવાને આપણને એટલી ક્ષમતા આપી હોય, એટલી શક્તિ આપી હોય, ત્યારે આપણી પાસે કોઈ આવે છે. કેમ તમે આવ્યા ભાઈ એમ નવ કેમ તમે આવ્યા ભાઈ એમ નવ એ જી તારા દિવસો એ જોઈને દુખિયા આવે રે એ બને તો આપજે. કર કર સત્કાર કર. કવિ કહે કર 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 સત્કાર કર, યાચક દીન અતિથિ તણો, હરિ નિભાવણ હાર, એ સમય સંપત્તિ શંકરા. આપણે કદાચ સત્કારીની અંદર કોઈ દિન દુખિયામાં કોઈ પણ જગ્યાએ સારા કાર્યની અંદર કંઈક વાપર્યું હશે ને, તો ભગવાન સવાયું કરીને આપવા માટે બંધાયેલો છે. હોય જ્યારે દુઃખ હોય ત્યારે જ માગે માનવી, માગવાનો કોઈને શોખ નથી. હોય જ્યારે દુઃખ હોય ત્યારે જ માગે માનવી, ન હોય શોખ કોઈને માગવાનો શંકરા. માણસ ન જાય માગવા અને દાતાર ન કે ના. મજબૂરી હોય ત્યારે જ માગવા જાય ને. માણસ ન જાય માગવા અને દાતાર ન કે ના, પણ પરપરાઈ પીડા સમજે નહીં આ જગતમાં કોઈ શંકરા. અને એટલા માટે કહ્યું કેમ તમે આવ્યા ભાઈ મહેલ મોટા ને મન જેના સાંકડા, મન મોટા ને મન જેના સાંકડા રે મહેલ મોટા ને મન
જેના સાંકળા રે મેન મોટા ને મન જડા રે જેના મુખમાં રામનું નામ જેના મુખમાં રામનું નામ કોઈ જાસોના એવાને આંગણે રે કોઈ જાસોના એવાને આંગણે રે અંદર મેલા ને ઉપરથી ઉજડા રે અંદર મેલા ને બહારથી ઉજડા રે અંદર મેલા ને ઉપરથી ઉજડા રે નામ મોટા ને કાળા જેના કામ નામ મોટા ને કાળા જેના કામ રે કોઈ જાતો ના એવાને આંગણે રે કોઈ જાસો ના દેવાને આંગણે રે અમે ડાયા ને બીજા બધા મૂર્ખા રે અમે ડાયા ને બીજા બધા મૂર્ખા રે જેની વાણીમાં હોય તુચ્છકાર જેની વાણીમાં હોય તુચ્છકાર કોઈ જાસો ન એવાને આંગણે રે જેની વાણીમાં હોય તુજકાર કોઈ કોઈ જાસો ના એવાને આંગણે રે જેના સ્વાર્થ સાથે છે પીતળી રે સ્વાર્થ બસ એકબીજામાં સ્વાર્થ હોય એકબીજામાં કંઈક લેવા દેવાનું હોય આપણને કામ હોય અને ત્યારે આપણે એની આગતા સ્વાગતા કરીએ અને આપણું કામ પૂરું થાય ત્યારે જેની સાથે છે સ્વાર્થ સાથે પ્રીતડી રે જેની સાથે તે સ્વાર્થ તાણી પ્રીતડી રે સ્વાર્થ સરે અને કાઢે ઘરની બહાર સ્વાર્થ તળે અને આગે ઘરની વાર કોઈ જાસો ના એવાને આંગણે રે કોઈ જાસો ના એવાને આંગણે રે કોઈ જાસો ના એવાને આંગણે રે જાસો ના એવાને આંગણે રે અતિથિ સંસ્કારની ભાવના એ કેળવવાનું ભરતજીએ કહ્યું છે લોભ જીવનમાં બાધક બને છે પરમાત્માએ આપણને આપ્યું હોય અને આપણે લોભ કરીએ ને તો એ જીવનની અંદર બાધા ઉત્પન્ન કરે છે પણ ઘણા તો એવા લોભિયા હોય એક બાપા છેલ્લી પથારીએ મરણ પથારીએ પડ્યા છે થોડી વારમાં જાણે એમનું મૃત્યુ થશે એટલે ઘરના બધા દીકરાઓ અંદરો અંદર વાતો કરે છે કે જેઓ બાપા ખૂબ ધન કમાણા છે તો ભગવાનની દયા છે આપણા ઉપર તો આ બાપાની છેલ્લી સ્મશાન યાત્રા અને બાપાની ઉંમર થઈ લીલી વાડી છે પાછળ તો હવે કંઈક વાંચતે ગાજતે આપણે એમની સ્મશાન યાત્રા કાઢીએ તો એક દીકરાએ કહ્યું પણ જેના બાપા લોભી હોય ને એના સંતાને લોભી જ હોય એક દીકરાએ કહ્યું વાંચતે ગાજતે કાઢશું તો થોડો ઘણો ખર્ચો થશે તો બીજાએ કહ્યું કે આપણે એક કામ કરીએ રેકડીમાં લઈ જાય રેકડી શણગારી અને એમાં લઈ જાય બાપા બધું સાંભળે છે એટલે બીજાએ કહ્યું કે 200-500 નું તો એમાંય ખર્ચો તો થશે તો ત્રીજાએ કહ્યું કે આપણે એમ કરીએ કે બધા જીવાત્માને જેમ સામાન્ય રીતે નાનામીની અંદર જે લઈ જાય છે એવી જ રીતે બાપાને લઈ જાય બાપા સાંભળે છે બધું તો એક વળી બોલ્યો કે એમાંય થોડો ઘણો ખર્ચો તો થાય ને ભાઈ એટલે બાપાએ આંખો ખોલી બેઠા થઈને કહ્યું કે મારા ચંપલ પહેરાવો હું શમશાન ભેગો થઈ જાઉં ત્યાં મને અગ્નિ સંસ્કાર કરી નાખજો હું હાલીને આલ્યો જઈશ લોભ જીવનમાં બાધક છે ભરતજીએ રઘુગણ રાજાને ઉપદેશ આપ્યો